જય ઈસુ. સંતોની કેડીમાં આપ સૌને સુસ્વાગત. 1 કોરિન્થ 1:18 કહે છે, જેવો વિનાશને માર્ગે છે તેમને મન ક્રૂસનો આ સિદ્ધાંત મૂર્ખાઈ ભર્યો છે, પણ આપણે જેવો મુક્તિને માર્ગે છીએ તેમને મન એ ઈશ્વરી શક્તિ રૂપ છે. આજે 25મી એપ્રિલ સંત માર્ક જે સુપસંદેશકાર હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. માર્કનો જન્મ યરુશલેમમાં થયો હતો. માર્ક પોતે પ્રભુ ઈસુના 12 પ્રેષિતોમાંના ના હતા, પણ તેઓ સંત પીતરના શિષ્ય હતા અને બીજા શુભ સંદેશના લેખક હતા. પૌલની પ્રથમ મિશનરી યાત્રામાં બારનાબાસની સાથે જોડાયા. પછી પૌલ અને બારનાબાસની સાથે અંત્યોક ગયા. ત્યાર પછી તેઓ યરુશલેમ પરત આવ્યા. સંત બારનાબાસના તેઓ પિતરાઈ ભાઈ હોવાનો મનાય છે. સંત માર્ક પીતરના નિકટના મિત્ર હતા. સંત પીતર તો તેમને પુત્ર કહીને સંબોધે છે. તેનો અર્થ એ હોઈ શકે કે સંત માર્કે સંત પીતરના હસ્તે સ્નાન સંસ્કાર ગ્રહણ કર્યો હોવો જોઈએ. તેમણે સંત પીતરના માર્ગદર્શન હેઠળ શુભ સંદેશ રચ્યો. માર્ક પોતાના શુભ સંદેશમાં વધસ્તંભ અને શુભ સંદેશની ઘોષણા પર વધારે ભાર મૂકે છે. તેમના શુભ સંદેશનું પ્રતીક સિંહ છે, જે દર્શનના ગ્રંથમાંથી આવે છે. એલેક્ઝાન્ડ્રિયામાં તેમણે ધર્મસંઘ સ્થાપ્યો. તે ઇટાલીના વેનિસના રક્ષક સંત ગણાય છે. માર્કને શ્રદ્ધા ખાતર ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. તેમની ધરપકડ કરવામાં આવી, બાંધીને તેમને ખેંચવામાં આવ્યા અને છેવટે તેમને કેદખાને પૂરવામાં આવ્યા, જ્યાં દેવદૂતે તેમને હિંમત અને દિલાસો બખ્શ્યા. હે પિતા પરમેશ્વર, સંત માર્કને તમે તમારા પુત્રની અમર કહાણી ને અમૃત વાણીને ગ્રંથબદ્ધ કરવાનો ગૌરવ બખ્શ્યું. અમારી નમ્ર અરજ સાંભળો. એમનો શુભ સંદેશ અમે શ્રદ્ધાથી ઝીલીએ ને નિષ્ઠાપૂર્વક ઈસુને પગલે ચાલીને અક્ષરધામે આવી પહોંચીએ. પ્રણામ મરિયા, કૃપાદિપૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.